સુરત ગ્રામીણ વિસ્તારથી વહેતી કીમ નદી ઓવરફ્લો થઈ ગઈ છે, ડેન્જર લેવલથી ઉપર વહી રહી છે। ત્યારે આપ જોઈ શકો છો જે કોસંબાથી કીમ જતો આ રસ્તો છે, રોડ છે, એ રોડ પર અત્યારે કીમ નદીનું પાણી જે ફરી વળ્યું છે ને આખી જે રોડ છે નદીમાં ફેરવાઈ ગઈ છે, એમ આપને જોઈ શકો છો। અને આ જે રેસ્ક્યુની ટીમો છે ટ્રેક્ટરમાંથી બોટ જે છે ખેંચીને લઈ ગયા છે। અંદર કેટલાક લોકો ફસાયા હોવાની વાત છે। ફાયરની ટીમ, પોલીસની ટીમ અંદર લોકોને બચાવવા માટે ગઈ છે। જાણવા મળ્યું છે કે રેસિડેન્સ એરિયા છે અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, ત્યાં કેટલાક લોકો ફસાયા છે, એમને રેસ્ક્યુ કરવાનું કામ અહીં પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો આ જે તસવીર છે આપ જોઈ રહ્યા છે, રોડની તસવીરો છે। સામાન્ય દિવસોમાં અહીં જે છે લોકો વાહનો લઈને નીકળતા હોય છે, પણ હાલ આપ જોઈ શકો છો જે અહીંથી પાણી વહી રહ્યું છે। અત્યારે આપ જોઈ શકો છો ગુજરાત તક પર આ જે તસવીરો છે જે ટ્રેક્ટરના સહારે જે છે ફાયરની બોટ અહીંથી અંદર લઈ જવામાં આવી રહી છે। આ જે તસવીરો છે આપ જોઈ શકો છો, સુરતના કોસંબાથી કીમ જતા રોડની આ તસવીરો છે અને લોકોને રેસ્ક્યુ કરવા માટે અહીંથી જે બોટ છે ટ્રેક્ટરના સહારે લઈ જવામાં આવી રહી છે। તો આ જે સુરતની તસવીરો છે આપ જોઈ શકો છો કે બોટ જે છે ફાયરની બોટ અહીં બાંધીને એ રેસ્ક્યુ કરવા માટે લોકોને જઈ રહી છે। અને આ પાનોલી જીઆઈડીસીની આ બોટ છે, અત્યારે ફાયર રેસ્ક્યુ જે છે ટીમ અહીં જે જઈ રહી છે। આપ જોઈ શકો છો કે ટ્રેક્ટરના સહારે બોટને બાંધીને અહીંથી લઈ જઈ રહ્યા છે અને કેટલાક લોકો અંદર ફસાયા હોવાની વાત છે। અને કીમ નદી જે છે ડેન્જર લેવલથી ઉપર વહી રહી છે, એના કારણે આસપાસના વિસ્તારોમાં કીમ નદીનું પાણી જે છે ફરી વળ્યું છે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય, રેસિડેન્સ વિસ્તાર હોય, તમામ જગ્યા પર પાણી ફરી વળ્યું છે। અને અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોસંબાથી જતા કીમનો આ રસ્તો છે। સામાન્ય દિવસોમાં જેમાં વાત કરી છે કે વાહનો અહીં ચાલતા હોય છે, હાલ નદીનું પાણી ચાલી રહ્યું છે। આ નદીના પાણીની વચ્ચેથી ટ્રેક્ટરના સહારે ફાયરની જે બોટ છે તે લઈ જઈ રહ્યા છે, લોકોને રેસ્ક્યુ કરવા માટે લઈ જઈ રહ્યા છે, એ વાત સામે આવી છે। અને આ તસવીરો સુરતના કોસંબા કીમ રોડની છે। ફાયરની ટીમ અને પોલીસની ટીમ લોકોને રેસ્ક્યુ કરવા માટે અહીંથી પસાર થઈ રહ્યા છે। અને સુરતના રૂરલ વિસ્તારમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો માંગરોળ હોય કે કીમ વિસ્તાર હોય, જે કીમ નદીનું પાણી છે તે ઓવરફ્લો થતાં લોકોના ઘરોમાં ઘૂસી ગયું છે, લોકોને ખાસું નુકસાન થયું છે। કલેક્ટર સાથે આપણી વાત થઈ હતી ત્યારે એમણે જણાવ્યું હતું કે માંગરોળ વિસ્તારના કેટલીક જગ્યાઓ પાણી ભરાયા છે અને કીમ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। ઓલપાડ વિસ્તારમાં પણ કીમ નદીનો પાણી ભરાઈ ચૂક્યો છે। સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।